અમદાવાદ બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો ફરી હડતાલ પર ઉતર્યા। સોમવારથી પોતાની માંગ સાથે તબીબો હડતાલ કરશે। ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે। બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટે સરકારને અલ્ટિમેટમ પણ પાઠવ્યું છે। પોતાની કેટલીક માંગો પૂરી ન થતા હડતાલ પર જશે। તબીબોએ 6 મહિના પહેલા માંગ કરી હતી। 6 મહિના બાદ પણ તબીબોની માંગ પૂરી ન થતા હડતાલ પર ઉતરશે। સરકાર સ્ટાઇપેન્ડ વધારાની અવધિ દર 3 વર્ષથી વધારી 5 વર્ષ કરે છે। તમામ R1, R2, R3, SR સોમવારથી બંધ કરવામાં આવશે। સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, ક્યારથી આ લોકો હડતાલ પર ઉતરશે? તેમની માંગ શું છે? ચોક્કસથી ધ્રુવિશા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વધુ એક વખત બીજે મેડિકલના જે જુનિયર રેસિડેન્ટ તબીબો છે તેઓ આવતીકાલથી હડતાલ પર ઉતરવાના છે। તેમની ચોક્કસ કેટલીક જે માંગો છે તે સરકાર સમક્ષ આજથી 6 મહિના પહેલા મૂકવામાં આવી હતી અને સરકાર આરોગ્ય વિભાગ દ્વારા પણ તેમને વાયદો કરવામાં આવ્યો હતો કે તેમની જે ચોક્કસ માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે। પરંતુ 6 મહિના બાદ પણ સરકાર દ્વારા આ અંગે કોઈ જ પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી। તેના જ કારણે આવતીકાલથી બીજે મેડિકલના તમામ જે તબીબો છે તેઓ ઇમરજન્સી સહિતની તમામ જે સેવાઓ છે તે બંધ કરીને હડતાલ પર ઉતરવાના છે। સરકારને બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ અલ્ટિમેશન આપ્યું હતું, પરંતુ કોઈ જ નિર્ણય નહીં આવતા તેઓ કેટલીક માંગો સાથે હડતાલ ઉપર ઉતરશે અને જ્યાં સુધી તેમની જે માંગ છે તે સરકાર દ્વારા પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આવતીકાલથી તેઓ તમામ જે ઇન્ટર્ન ડ્યુટી હોય કે પછી તમામ ઇમરજન્સી હોય તમામ સેવાઓ બંધ કરીને હડતાલ ઉપર બેસવાના છે। જી ધ્રુવિશા। જી, જોડાવા બદલ માનસી આપનો આભાર।